નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે મોડ્યુલ 1 ઘર્ષણ ભાગ 3 જોઈશું। અગાઉના વિડીયોની અંદર આપણે ભાગ 1 અને 2 જોઈ ગયા। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 30, વોટ ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ મૂવ એ બોડી ઓફ માસ 1000 kg if the coefficient of friction is 0.4, assume 1 kg equal to 10 ન્યૂટન। તો એનું ગુજરાતી, જો ઘર્ષણનો ગુણાંક 0.4 હોય તો 1000 કિલોગ્રામ દર ધરાવતા પદાર્થને ખસેડવા માટે કેટલા બળની જરૂર પડશે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ 4000 ન્યૂટન, બી 400 ન્યૂટન, સી 40 ન્યૂટન અને ડી 4 ન્યૂટન। તો મિત્રો, એનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે આપેલ ડેટા જે રકમ આપેલી છે તેમાં પદાર્થનું વજન 1000 કેજી આપેલું છે। આની અંદર આપણે 1 કેજી બરાબર 10 ન્યૂટન ધારવાના છે, બરાબર। તો મેં અહીંયા કૌંસમાં પણ બતાવ્યું છે કે 1 કેજી બરાબર 9.81 ન્યૂટન થાય, એટલે કે એપ્રોક્સિમેટલી 10 ન્યૂટન આપણે લેવાના છે। તો પદાર્થનું વજન 1000 કેજી છે, તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું તો 10000 ન્યૂટન થશે। ત્યારબાદ ઘર્ષણનો ગુણાંક એટલે કે મ્યુ અહીંયા 0.4 આપેલો છે। હવે આપણે જે ઘર્ષણ બળ છે એ શોધવાનું છે। તો આ જે સૂત્ર છે મિત્રો, એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે મ્યુ બરાબર F/W, એટલે કે ઘર્ષણ બળ અને પદાર્થનું જે વજન છે એના ગુણોત્તરને ઘર્ષણનો ગુણાંક કહે છે, બરાબર। તો આ સૂત્રની અંદર તમે મ્યુ બરાબર 0.4, ત્યારબાદ W જે ન્યૂટનમાં આપણે કન્વર્ટ કર્યો એ 10000 અહીંયા નીચે મૂકવાના છે છેદમાં। તો અહીંયા એફને જ્યારે આપણે કરતા બનાવીશું તો 10000 ગુણ્યા 0.4નો ગુણાકાર થશે અને ફાઇનલ આપણને જવાબ 4000 ન્યૂટન મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 4000 ન્યૂટન। ત્યારબાદ 31મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇફ ફોર્સ ઓફ 30 ન્યૂટન ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ એ બોડી ઓફ માસ 35 kg, એઝ્યુમ 1 kg ઇક્વલ ટુ 10 ન્યૂટન। તો મિત્રો, એનું ગુજરાતી, 35 કિલોગ્રામ દર ધરાવતા પદાર્થને ખસેડવા માટે 30 ન્યૂટન બળની જરૂર પડે તો ઘર્ષણનો ગુણાંક કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ 8.57, બી 0.082, સી 0.0857 અને ડી 0.0085। તો મિત્રો, એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે આપેલ જે ડેટા છે એ ડબલ્યુ બરાબર 35 કેજી આપી દીધેલા છે। તો એ કેજીના આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું, જે અગાઉના દાખલામાં આપણે કર્યું હતું એ જ પ્રમાણે। જે 35 કેજી છે તો એને ગુણાકાર 10 સાથે ગુણાકાર કરીશું એટલે 350 ન્યૂટન આપણને મળશે। ત્યારબાદ એફ અહીંયા આપી દીધેલો છે, બરાબર, એટલે કે 30 ન્યૂટન આપણને એફ બળ જે છે એ આપી દીધેલું છે। હવે આપણે મ્યુ એટલે કે ઘર્ષણાંક ગુણાંક શોધવાનો છે। તો એ સૂત્ર છે મ્યુ બરાબર F/W। તો એની અંદર એફ અને ડબલ્યુની કિંમત આપણે મૂકીશું તો મ્યુ આપણને મળશે, એટલે કે અહીંયા મ્યુ 0.0857 મળે છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 0.0857। ત્યારબાદ 32મો પ્રશ્ન, વોટ ઇઝ વેટ ઓફ એન ઓબ્જેક્ટ કુડ બી મૂવ બાય force of 30 kg if coefficient of friction is 0.0125। તો આનું ગુજરાતી, જો ઘર્ષણાંક ગુણાંક 0.0125 હોય તો 30 કિલોગ્રામ બળ લગાડીને કેટલા વજનના પદાર્થને ખસેડી શકાશે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ 80 કેજી, બી 2430 કેજી, સી 72000 કેજી અને ડી 2400 કેજી। તો એનું પણ અહીંયા આપણે સોલ્યુશન કર્યું છે કે અહીંયા રકમમાં મ્યુ બરાબર 0.0125 આપેલા છે અને જે એફ એટલે કે બળ છે એ 30 કેજી આપેલું છે અને હવે આપણે વજન શોધવાનું છે, બરાબર। તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે મ્યુ બરાબર F/W, બરાબર। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને એની અંદર જે રકમ આપેલી છે એ આપણે મૂકવાની છે। તો અહીંયા આપણે ડબલ્યુને જ્યારે કરતા બનાવીશું તો આ રીતે 30/0.0125 થશે અને એનું ફરીથી સાદું રૂપ આપીશું તો ફાઇનલ અહીંયા જવાબ 2400 કેજી આપણને મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 2400 કેજી। ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઇફ એ વેટ ઓફ 150 કેજી ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ એન્ડ ધ વેલ્યુ ઓફ મ્યુ ઇઝ 0.5773। એટલે કે એનું ગુજરાતી, જો ઘર્ષણાંક ગુણાંક 0.5773 અને 150 કિલોગ્રામ વજનને સમતોલ કરતો હોય તો વિશ્રામ કોણ એટલે કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન કેટલો થશે?
तो मित्रों अहींया ऑप्शन आपे छे ए 30 अंश, बी 45 अंश, सी 60 अंश અને ડી 90 અંશ। तो मित्रों अहींया આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે આપેલ ડેટામાં મ્યુ બરાબર 0.5773 આપેલું છે, ડબલ્યુ 150 કેજી આપેલું છે અને જે થીટા છે જે વિષમ કોણ એ આપણે શોધવાનો છે। તો આ સૂત્ર મ્યુ બરાબર tan થીટા આ તમારે યાદ રાખવાનું છે અને અહીંયા કૌંસમાં પણ બતાવેલું છે કે થીટા બરાબર થીટા બરાબર શું થાય તો કે મ્યુ બાય tan। તો આ જે tan છે છેદમાં એ અંશમાં લઈ જઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં આ રીતે આપણે લખી શકીએ કે મ્યુ tan -1 बराबर आ रीते आपणे लखी सकीए। तो बराबर थीटा। हवे अहींया म्यूनी किंमत आपणे मूकीशुं tan इनवर्स एटले के tan -1 छे एम राखीशुं अने थीटा आपणे शोधीशुं। बराबर आ जे tan इनवर्स छे ए आपणे टेबलमांथी पण एनी किंमत 0.5773 आपणे मेळवी शकीए छीए अने फाइनल अहींया जवाब थीटा बराबर 30 अंश आवशे। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए 30 अंश। ત્યારબાદ 34મો પ્રશ્ન, હાઉ મચ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ટુ જસ્ટ સ્લાઇડ એ 20 kg ઓબ્જેક્ટ લાઇંગ ઓન હોરિઝોન્ટલ ટેબલ ઇફ ધ મ્યુ ઇઝ 0.2। તો આનું ગુજરાતી, જો ઘર્ષણ ગુણાંક 0.2 અને આડા ટેબલ પર 20 કિલોગ્રામ વજન ધરાવતો ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ સરકાવવો હોય તો જરૂરી બળ શોધો। તો અહીંયા ઓપ્શન આપે છે એ 2 kg, બી 3 kg, સી 4 kg અને ડી 5 kg। तो एनु पण अहीं आपणे सोल्यूशन कर्युं छे कि आपेल जे किंमत डेटा आपेला छे रकम तो एमां म्यू 0.2 आपेलो छे, डब्ल्यू 20 kg आप्युं छे अने एफ एटले के बर आपणे शोधवानुं छे। तो जे सूत्र छे म्यू बराबर एफ बाय डब्ल्यू तो एनी अंदर आपणे आ रीते किंमतो मूकीशुं अने एफ ने करता बनावीशुं तो फाइनल आपणे जवाब 4 kg मळशे। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर सी 4 kg। ત્યારબાદ 35મો પ્રશ્ન, what is the force required to move 20 kg object with the coefficient of friction is 0.24। તો જો ઘર્ષણ ગુણાંક 0.24 અને 20 કિલોગ્રામ વજનના પદાર્થને ખસેડવા માટે કેટલા બળની જરૂર પડશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 4.8 kg, બી 0.48 kg, સી 0.048 kg અને ડી 0.0048 kg। तो एनु पण अहींया सोल्यूशन करेलुं छे कि आपेल जे रकम छे तो एनी अंदर आ डेटा आपी दीधा छे। म्यू बराबर 0.24 आपे छे अने डब्ल्यू 20 kg आपे छे अने हवे आपणे एफ एटले के जे बळ छे ए शोधवानुं छे। तो आ सूत्र म्यू बराबर एफ बाय डब्ल्यू एमां आपणे किंमतो मूकीशुं अने एफ ने ज्यारे करता बनावीशुं तो फाइनली आ रीते आपणने 4.8 kg जवाब मळशे। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए 4.8 kg। ત્યારબાદ 36મો પ્રશ્ન, વોટ ઇઝ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ફોર પુલિંગ એ લોડ ઓફ 400 kg બાય ફોર્સ ઓફ 40 kg। તો એનું ગુજરાતી, 400 કિલોગ્રામ વજનના પદાર્થને ખેંચવા માટે 40 કિલોગ્રામનું બળ લગાડવું પડે તો ઘર્ષણ ગુણાંક કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ 0.01, બી 0.2, સી 0.1 અને ડી 0.02। तो एनु पण अहीं आपणे केल्क्युलेशन कर्युं छे कि अहींया एफ बराबर जे बळ छे ए 40 kg आपेलुं छे, डब्ल्यू 400 kg आप्युं छे अने म्यू एटले के कोएफिशियंट ऑफ फ्रिक्शन जेने गुजरातीमां घर्षण गुणांक एटले घर्षणांक कहे छे ए आपणे शोधवानो छे। तो आ सूत्र तमारे याद राखवानुं छे अने आ सूत्रनी अंदर आपणे एफ अने डब्ल्यू ની કિંમત મૂકીશું તો આ રીતે 0.1 આપણને જવાબ મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.1। ત્યારબાદ 37મો પ્રશ્ન, હાઉ મચ વિલ બી ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ફોર મૂવિંગ એ બોડી ઓફ માસ 80 kg બાય એ ફોર્સ ઓફ 40 kg ઓન એ હોરિઝોન્ટલ સરફેસ। તો એનું ગુજરાતી, એક આડી સપાટી પર 40 કિલોગ્રામ બળથી 80 કિલોગ્રામ દળના પદાર્થને સરકાવતા ઘર્ષણ ગુણાંક કેટલો થશે? તો અહીંયા એ 0.05, બી 0.5, सी 0.65 અને डी 0.45। तो एनु पण अहीं आपणे केल्क्युलेशन कर्युं छे कि आपेल डेटानी अंदर अहींया एफ 40 kg અને डब्ल्यू 80 kg आपे छे अने म्यू शोधवानो छे। तो आ सूत्रनी अंदर एफ અને डब्ल्यू ની કિંમત મૂકીશું એટલે ફાઇનલ આપણને म्यू बराबर 0.5 મળશે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.5। ત્યારબાદ 38મો પ્રશ્ન, હાઉ મચ વિલ બી ધ વેટ ઓફ બોડી વિચ વિલ બી મૂવ બાય હોરિઝોન્ટલ force of 50 kg against frictional resistance of 0.25।
તો એનું ગુજરાતી એક આડી સપાટી પર 50 કિલોગ્રામ બળ સાથે 0.25 ઘર્ષણાંક સાથે પદાર્થનું વજન કેટલું હશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 150 કેજી, બી 200 કેજી, સી 250 કેજી એટલે કે 250 કેજી અને ડી 300 કેજી. તો એનું પણ અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે. આ સૂત્ર મ્યુ બરાબર એફ બાય ડબલ્યુ છે. તો એની અંદર જે આપેલા ડેટા છે મ્યુ 0.25 અને એફ 50 આપણે મૂકીશું અને ડબલ્યુને જ્યારે આપણે કરતા બનાવીશું તો આ રીતે આપણને ફાઇનલ 200 કેજી જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 200 કેજી. ત્યારબાદ 39મો પ્રશ્ન, વોટ will be the approximate angle of inclination of an object if the coefficient of friction mu equal to 0.84? જો પદાર્થનો ઘર્ષણ ગુણાંક 0.84 હોય તો અંદાજિત પદાર્થનો ઘર્ષણ કોણ કેટલો થશે? એટલે કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન આપણે શોધવાનો છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ 60 અંશ, બી 45 અંશ, સી 40 અંશ અને ડી 30 અંશ. તો એનું પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું છે કે મ્યુ બરાબર 0.84 આપેલા છે અને જે થીટા છે આપણે શોધવાનું છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે મ્યુ બરાબર tan થીટા. હવે મ્યુની કિંમત 0.84 આપણે મૂકીશું અને આ બાજુ tan થીટા થશે. બરાબર. હવે આપણે થીટાને જ્યારે કરતા બનાવીશું તો આ tan છે એ 0.84ના છેદમાં આ રીતે જશે. હવે થીટા બરાબર tan ઇન્વર્સ 0.84 આપણે કરીશું તો ફાઇનલ આપણને જવાબ થીટા બરાબર 40 અંશ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 40 અંશ. ત્યારબાદ 40મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વર્ક ડન ટુ મૂવ એ બોડી ઓફ માસ 60 kg ટુ એ ડિસ્ટન્સ ઓફ 5 મીટર ઇફ ધ કોએફિશિયન્ટ ઇફ ફ્રિક્શન બિટવીન બોડી એન્ડ ધ પ્લેન ઇઝ 0.2? તો આનું ગુજરાતી, જો પદાર્થ અને સપાટી વચ્ચે ઘર્ષણ ગુણાંક 0.2 હોય તો 60 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 5 મીટર અંતર કાપતા થયેલ કાર્ય શોધો. તો મિત્રો અહીંયા કાર્ય શોધવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ 12 કેજી, બી 60 કેજી, સી 12 એમ ઇન્ટુ કેજી, ત્યારબાદ ડી 60 મીટર ઇન્ટુ કેજી. તો એનું અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે અહીંયા ડબલ્યુ 60 કેજી આપે છે, મ્યુ 0.2 આપ્યા છે અને એસ એટલે કે અંતર એ 5 મીટર આપેલું છે. અને હવે આપણે વર્ક એટલે કે કાર્ય શોધવાનું છે. તો હવે ઘર્ષણ બરાબર મ્યુ બાય ડબલ્યુ થાય. બરાબર, કારણ કે મ્યુ બાય એફ બાય ડબલ્યુ એ સૂત્ર છે. તો અહીંયા આપણે એફને કરતા બનાવીશું તો અહીંયા મ્યુ ઇન્ટુ ડબલ્યુ થશે. તો મ્યુ 0.2 આપ્યા છે અને ડબલ્યુ એ 60 આપેલા છે. તો આપણને અહીંયા જે ઘર્ષણ બળ છે એફ એ કેટલું મળશે? 12 કેજી. હવે કાર્ય બરાબર સૂત્ર શું છે? બળ ગુણ્યા અંતર. તો 12 ગુણ્યા ઘર્ષણ બળ આપણને 12 કેજી મળ્યું એ અહીંયા મૂકીશું અને જે અંતર જે આપેલું છે એ 5 અહીંયા મૂકીશું. એટલે કે 12 ગુણ્યા 5 આપણે કરીશું તો જવાબ આપણને 60 મીટર ઇન્ટુ કેજી મળશે. તો અહીંયા મિત્રો કાર્ય 60 મીટર ઇન્ટુ કેજી થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 60 મીટર ઇન્ટુ કેજી. ત્યારબાદ 41મો પ્રશ્ન, હાઉ મચ વિલ બી ધ વર્ક ડન ઇઝ મૂવિંગ એ 10 kg ઓબ્જેક્ટ raising on a horizontal plane through a distance of 10 meter, assume mu equal to 0.50? તો એનું ગુજરાતી, એક આડી સપાટી પર 10 કિલોગ્રામનો પદાર્થ 10 મીટર અંતર ખસે છે તો થયેલ કાર્ય કેટલું થશે? તો અહીંયા જે મ્યુ છે એ 0.15 આપણે ધારવાનો છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ 1.5 મીટર ઇન્ટુ કેજી, બી 15 મીટર ઇન્ટુ કેજી, સી 0.15 મીટર ઇન્ટુ કેજી અને ડી 150 મીટર ઇન્ટુ કેજી. તો મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. અગાઉ જે 40મો જે દાખલો હતો એ જ રીતે અહીંયા એની કિંમત આપી છે. ડબલ્યુ 10 કેજી આપે છે, અંતર એસ બરાબર 10 મીટર આપે છે અને મ્યુ 0.15 આપેલો છે. હવે ઘર્ષણ બળ એટલે કે એફ બરાબર શું થાય? મ્યુ ઇન્ટુ ડબલ્યુ. બરાબર. તો આ જે મ્યુની કિંમત 0.15, ડબલ્યુ 10 મૂકીશું તો આપણને ઘર્ષણ બળ એટલે કે એફ 1.5 કેજી મળશે. કાર્ય બરાબર ઘર્ષણ બળ ગુણ્યા અંતર. તો ઘર્ષણ બળ આપણે અહીંયા શોધ્યું 1.5 એ મૂકીશું અને અંતર અહીંયા કિંમતમાં આપેલું છે કે 10 મીટર આપેલું છે. તો 1.5 ગુણ્યા 10 કરીશું તો કાર્ય અહીંયા 15 મીટર ઇન્ટુ કેજી આપણને મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 15 મીટર ઇન્ટુ કેજી. ત્યારબાદ 42મો પ્રશ્ન, હાઉ મચ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટોપ એ વ્હીકલ ઓફ માસ 1000 kg running on a road with coefficient of friction between the tire and the road is
0.4. તો આનું ગુજરાતી: ટાયર અને રોડ વચ્ચે 0.4 ઘર્ષણ ગુણાંક હોય તો રસ્તા પર દોડતા 1000 કિલોગ્રામ દળના વ્હીકલને ઊભું રાખવા માટે કેટલા બળની જરૂર પડશે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ 3000 કેજી, બી 450 કેજી, સી 350 કેજી અને ડી 400 કેજી. તો મિત્રો અહીંયા એનું પણ આપણે કેલ્ક્યુલેશન કરેલું છે કે મ્યુ 0.4 આપેલા છે, ડબલ્યુ 1000 કેજી આપે છે અને જે બળ છે એ આપણે શોધવાનું છે. તો મ્યુ બરાબર એફ બાય ડબલ્યુ, આ સૂત્રની અંદર આપણે મ્યુ 0.4 અને ડબલ્યુ 1000 આપણે મૂકીશું. તો આ રીતે એફને જ્યારે કરતા બનાવીશું તો ફાઇનલ આપણને 400 કેજી જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 400 કેજી. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.